ભારત સરકાર દ્વારા ચાલતી ઇન્સ્પાયર એવોર્ડ યોજનામાં ભરૂચની વેજલપુર મિશ્ર શાળાના વિદ્યાર્થીની કૃતિ 30મા પ્રોજેક્ટમાં સિલેક્ટ થઈ છે. ભરૂચની વેજલપુર મિશ્ર શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા કનૈયા પ્રજાપતિએ મેન્યુઅલી ઓપન ડિશ ક્લીનિંગ મશીન શાળા કક્ષાએ સિલેક્ટ કરી તેનું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું. જે કૃતિ ભરૂચ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જે બાદ રાષ્ટ્રીય કક્ષાએ સિલેક્ટ થઈ હતી. રાષ્ટ્રીય કક્ષાએ 350 પ્રોજેક્ટ પૈકી 30 પ્રોજેક્ટ સિલેક્શનમાં ભરૂચની આ કૃતિ પણ સિલેક્ટ કરવામાં આવી છે. જે બદલ શાળાના આચાર્ય અને શિક્ષકોએ કનૈયા પ્રજાપતિને અભિનંદન પાઠવ્યા હતા. અમારા શાળામાં સાયન્સ ફેર કરવામાં આવ્યું હતું. તે સાયન્સ ફેરમાં હું એક મોડલ મૂક્યું. તે મોડલ અમારા શાળામાં સિલેક્ટ થયો. પછી અમે જિલ્લા કક્ષામાં સિલેક્ટ થયો, પછી રાજ્ય કક્ષામાં સિલેક્ટ થયો, પછી અમને દિલ્હી લઈ જવામાં આવ્યા. ત્યાં રાષ્ટ્રીય કક્ષામાં મારો પ્રોજેક્ટ સિલેક્ટ થયો. ત્યાંથી એક ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મારા પ્રોજેક્ટનું કાર્ય છે કે ગટરનું સાફ કરવું. એટલે ગટરનો કચરો ઉપાડી લઈ જશે તરત જ. આપણે જાણીએ છીએ કે મોટા મોટા શહેરોમાં મોટી મશીનો આવે છે ગટર સાફ કરવામાં, પણ ગામડામાં એવું હોય કે નાની નાની ગલીઓમાં મશીનો આવી શકતી નથી. તેના માટે હું આ નાનો પ્રોજેક્ટ બનાવ્યો છે. દર વર્ષે ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્સ્પાયર માનક એવોર્ડ નામની સ્કીમ ચલાવવામાં આવે છે. તેમાં અમારી શાળાના લગભગ 6 થી 7 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળા કક્ષાએ. તેમાંથી કનૈયા ઉદયભાન પ્રજાપતિ, જેની મેન્યુઅલી ઓપન ડીચ ક્લીનિંગ મશીન નામનો એક પ્રોજેક્ટ હતો, તે પ્રોજેક્ટ શાળા કક્ષાએ પસંદ કરવામાં આવ્યો. ત્યારબાદ તેનું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું અને એ ઓનલાઈન ફોર્મ દ્વારા અમારી શાળાની કૃતિ ભરૂચ જિલ્લામાંથી પસંદ કરવામાં આવી અને જિલ્લા બાદ તે કૃતિ રાજ્ય કક્ષાએ, રાજ્ય બાદ રાષ્ટ્રીય કક્ષા માટે તે પ્રોજેક્ટ સિલેક્ટ થયો છે. તેના માટે અમે બહુ આનંદની લાગણી અનુભવીએ છીએ.